પણ ઓલા બીજ વિનાના જે આપમેળે જે પ્રગટ થાય છે એ ક્યાંયથી બહારથી લાવ્યા નથી, બરોબર ને? તો ઉગી જાય છે કે નહીં? ઉત્તમ બીજ છે, હારે હારે એ ખરાબ જે વસ્તુ, જે નિનામણ તમારા ઘર જે નથી કામનું, એ ઉગે છે. એ ઉગે છે, એ તમારે જરૂર નથી, પણ એ તમે કાંઈ લાવ્યા નથી ને એની મહેનતે નથી કરી. અને જો કદાચ તમે એને ન નીંદો તો ઓલાને થવા દે નહીં, થવા દે. જ્યાં સુધી બગાડ છે ત્યાં સુધી હરી ન રહે. એટલે મહાપુરુષો ના પાડે છે કે ખરેખર પહેલાં તમે તમારું ઘરને સાફ કરો. જેને જેને ઘરને સાફ કર્યો છે એ હતું ને આવી ગયું છે, આગળ હતું નહીં. અને હોય તો કહેજો કે હતું. જ્યારે બાળક નાનું એવું ઘોડિયામાં બાળ 2 દીનું હોય ત્યારે એ કોઈ દી એને માને ઓળખતું ન હોય. ઓળખે? કહેજો હોય તો કે એ ઓળખે જ નહીં કે આ મારી માં છે, ઓળખે જ નહીં આ મારા બાપા છે, ઓળખે જ નહીં આ મારો પરિવાર છે, ઓળખે જ નહીં ઈર્ષ્યા છે, ઓળખે જ નહીં લોભ છે. કોઈ વસ્તુ એનામાં હોતું નથી. અને પછી જેમ મોટું થઈ જાય છે એમ બધું માની લે છે આ મારું, આ મારા બાપા, મારી બા, આ મારો દેહ, આ હું જન્મું ના મરું. આ પછી ઊભું થઈ જાય છે. મહાપુરુષો કહે છે આગળ હતું નહીં અને પાછળ રહેવાનું નથી. એ નક્કી વાત છે. અને વચ્ચે આપણે પકડી લીધું છે. જે વચ્ચે પકડી લીધું છે એટલે સંતો વચ્ચેથી જ છોડાવે છે કે ભાઈ આગળ તારી આગળ નહોતું અને તું આ નાયતનું નથી, તારું આ નાયતનું નથી. સવારામ સાહેબને કોઈ એમ કીધું કે ભાઈ તમે કુંભાર છો ને હું કુંભાર છું. સવારામ સાહેબે તદ્દન ના પાડીને ચોકડી મારીને કીધું કે તું કુંભાર હઈશ, હું કુંભાર નથી. તો કે તમે છો કોણ કયો? તો કે બ્રહ્મના હમ બાળકા, બ્રહ્મ હમારી જાત, બ્રહ્મમય હમ ઉપનાન, બ્રહ્મમય સમાય. મારી જાત બ્રહ્મ છે. એને જ્યારે પોતાના સ્વરૂપનું, જ્યારે ભગવાનનું અહેસાસ થયો છે ત્યારે એ બોલ્યા છે. ઈશ્વરે બોલી શકાતું નથી. આ ભગવાનને નિરખવા હોય, આ ભગવાનને જાણવા હોય, આ સ્વરૂપને જાણવું હોય તો ખરેખર સાચા સંતના ચરણે જઈ અને એક જ માંગણી કરવાની છે. મારે રામની ઓળખાણ નથી કરવી, મારે કૃષ્ણની ઓળખાણ નથી કરવી, મારે પીર પૈગંબરની ઓળખાણ નથી કરવી, મારે માતાજીની ઓળખાણ નથી કરવી. મને મારી ઓળખાણ કરાવો. હું કોણ છું અને ક્યારનો છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. આ વસ્તુ સંતોને પૂછો કે ખરેખર મને મારી ઓળખાણ કરાવો. તો જો ઓળખાણ કરેલી હશે એ ઓળખાણ કરાવશે, બાકી ઓળખાણ કરાવી શકશે નહીં. મહાપુરુષો એ દિશા તરફ આપણને લઈ જાય છે કે ખરેખર મહાપુરુષો પણ બોલા, મેં આપ સમાવું, મેં કિસકા ગુણ ગાવું, મેરે સિવાય કોઈ ઓર ન દૂજા, મેં કિસકો સમજાવું. જ્યાં પોતાની ખબર પડી તો વ્યાપકમાં પોતે જ છે, બીજો કોઈ છે નહીં. આ વસ્તુનું જ્ઞાન થાય છે. અને નિરાંત મહારાજ કે પણ કહે છે આપ ચીના વિના અંધા, જગત સબ આપ ચીના વિના અંધા. આપ ચીનો એટલે પોતે પોળખાને પોતાને ઓળખ્યો નથી એટલે એ આંધળો છે એમ કહે છે. આપ ચીના વિના અંધા, જગત સબ આપ ચીના વિના અંધા. પઢવો ગણવો વેદ આદલે સબી ઉદર કા ધંધા. પઢવો એટલે કોઈ પણ વેદ વાંચે અને સંભળાવે. અને એ પઢવો અને ગણવો વેદ પઢે, પુરાણો પઢે અને બીજાને સંભળાવે. હકીકતમાં જોજો, સમજો મારી વાતને. વેદની અંદર ભગવાન, વેદની અંદર ભગવાન લખેલો ભગવાન છે. વેદની અંદર બ્રહ્મને લખેલા ભગવાન છે. ન હોય તો ના પાડજો, લખેલા છે. બ્રહ્મ આવી રીતે છે, આવી રીતે છે, આવી રીતે છે. પછી એક ભગવાન દોરેલા છે અને એક ભગવાન પ્રત્યક્ષ છે. તો આપણે દાખલા તરીકેની ઉપમા લઈએ. એક દીવો દોરેલો છે, એક દીવો લખેલો છે અને એક દીવો પ્રત્યક્ષ છે. વિચારજો, લખેલો દીવો પ્રકાશ કરે કે ન કરે? સમજણ હોય આ પાડો તો ના પાડો. ન કરે ને. લખેલો દીવો, આમ દીવો લખેલો ક્યારે પ્રકાશ કરે? લખેલો છે 100% છે. પછી એક ચિતરેલો દીવો છે. ચિતરેલો દીવો ક્યારે પ્રકાશ કરે કે ન કરે? ન કરે ને. ન કરે. પ્રત્યક્ષ દીવો કરે ને. આ દીવાની અપેક્ષા આ બે છે. સમજાણું? આ દીવો સાચો છે ને એની અપેક્ષા આ બે છે. આગળ રામ થઈ ગયા સાચા,
એની અપેક્ષાએ રામનો બધું વર્ણન કરીએ છીએ. બરાબર, વાંચેલું લખેલું કે ચિતરેલું આગળ થઈ ગયા ને એની અપેક્ષાએ ને ધનુષવાળા રામને દોર્યા તો ચિત્ર દોર્યું ને, પણ ઓલાની અપેક્ષાએ ને અને લખેલા જે કાંઈ રામને ગુણગાન ગાથા ગાઈએ કે દશરથ રાજાના ઘરે જન્મા અને આ રીતે કરીને આ રીતે દેહ વિલય થઈ ગયો, એ આની અપેક્ષાએ જ એમ સાચો દીવો હોય તો પ્રત્યક્ષ દીવો છે. તો પ્રત્યક્ષ દીવો હોય અજવાળું કરે ને કરે. હરેક સંતોએ પ્રગટ પ્રભુને ભજવાનું કીધું છે અને આપણે પછી થઈ ગયા ને એને ભજીએ છીએ. રામ થઈ ગયા એને આપણે ભજી રહ્યા છીએ, કૃષ્ણ થઈ ગયા એને ભજી રહ્યા છીએ. પણ રામ અને કૃષ્ણ અને શિવ સંહિતામાં તો ભગવાન શંકર બોલ્યા છે, રામને ભજન મારો દ્રોહ કરે તો ઘોર નરકનો અધિકારી છે, અને મને ભજન રામનો દ્રોહ કરે તોય ઘોર નરકનો અધિકારી છે. મહાપુરુષની જો સમજ જુઓ કે મને ભજે અને રામનો દ્રોહ કરે તો ઘોર નરકનો અધિકારી. રામ અને શિવ એક જ છે, બે છે નહીં. રામ અને શિવ એક જ છે, બે છે નહીં. અને તમે કૃષ્ણને રામ કહો તો એક જ છે, બે છે જ નહીં. કારણ કે વિશ્વ આખાનો પરમાત્મા એક જ છે, એને ભગવાન કહેવાય. એ આવતો નથી ને જાતો નથી. એ તમારા અમારામાં રામમાં, કૃષ્ણમાં, શિવમાં, પીરમાં, પૈગંબરમાં જે રમી રહેલું તત્વ છે એ ભગવાન છે. એ ભગવાન આપણે જોયો નહીં, એને નક્કી કર્યો નહીં, અને જેને ભજ્યા છે એની વાંહે આપણે પડી ગયા છીએ. અને વિચારજો કે જ્યારે એ થઈ ગયા પછી જ એને આપણે માનવા માંડ્યા છીએ. નકર રામની અંદર તો 4 પ્રકારના રામની વર્ણન કર્યું છે. 4 પ્રકાર કયા? એક રામ દશરથ કા બેટા છે ને કે નથી? એક રામ દશરથ કા બેટા, दूसरा राम घटोघट बैठा, तीसरा राम सकल प्रसारा, ચોથા રામ સબસે ન્યારા. આ 4 રામનું વર્ણન કર્યું છે. હકીકતની અંદર આ 4 માયલો એક જ છે, પણ આપણને અનુભૂતિ થતી નથી. આ 4ની વાત કરી જ નથી. એકના એક ઘટમાં 4 રામ છે. તો કેવા? સગુણ રામ દશરથના બેટા. જે ઘરે રામ જન્મા છે એ સગુણ રામ છે, એ દશરથના બેટા છે. આ દેહ છે ને એ હકીકતના કોકનો બેટો છે ને છે. એ જ દેહની અંદર નિર્ગુણ રામ છે, એ દેહની અંદર કે મન રામ છે, એ દેહની અંદર એક જ્યોતિ રામ છે, એક એ દેહની અંદર એક સબસે ન્યારો રામ છે. આ રામ 4 આ દેહમાં છે. પણ હકીકતમાં એ સૂઝબૂઝ કરવાવાળા કોઈક મહાપુરુષ મળી જાય તો બેડો પાર થઈ જાય. જે રામને ભજન પાર ઉતરી ગયા છે, જે કૃષ્ણને ભજન પાર ઉતરી ગયા છે, હકીકતમાં બધાય સંતો એને જ ભજન પાર ઉતરી ગયા છે. આ મહિમા આદિ એનાથી ગાતો આવે છે, અને આપણે જે ભજન પાર ઉતર્યા એને પકડી લીધા છે. વાંધો એ પડ્યો છે. હકીકતમાં રામ વ્યાપક છે. રામ કોઈ એવા નથી કે એક ઘરમાં હોય ને બીજા ઘરમાં ન હોય. કૃષ્ણ એવા નથી એક ઘરમાં હોય ને બીજા ઘરમાં ન હોય. કૃષ્ણ વ્યાપક છે, રામ પણ વ્યાપક છે. આ બાજુ આવતા રહો કે અંદર.